ઉદ્ઘાટન પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, જિલ્લા પંચાયતના અધ્યક્ષા અને આ સીટના જિલ્લા પંચાયતના સદસ્ય બેન શ્રી દક્ષાબેન, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી પ્રદીપભાઈ, બાજુની જિલ્લા પંચાયત એટલે લીલિયા જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી અમારા સાવજ જિગ્નેશભાઈ, ગામના પ્રથમ નાગરિક સરપંચ ભાઈ શ્રી કલ્પેશભાઈ, પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી મનુભાઈ ડાવરા, કાંતિભાઈ તાલુકદાર બોરી, સાવરકુંડલા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કોઈનું નામ ન લેવાય તો ક્ષમા કરજો, માનનીય અધિકારીશ્રીઓ, સૌ ગ્રામજનો, જૂના સાવરનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગામવાળા સાહેબ એવું કહેતા હતા કે અમારું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અહીંયા જૂનું છે અને ચાલુ રહેવા દો અને બાજુમાં નવું બનાવો. અમારે જૂનું છે એ પાડવું નથી, દવાખાનું ક્યાં જશે અને ક્યાં ચલાવશું એની ચિંતા કરતા કરતા એમાં અમે 6 મહિના કાઢી નાખ્યા અને 6 મહિના પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવા પણ હું આવ્યો હતો. મારા સદનસીબ છે કે એનું ઉદ્ઘાટન કરવા હું આવ્યો. હું લગભગ 21 વખત ગામમાં આવ્યો, 3.5 વર્ષમાં. હું ભૂલતો ન હોઉં તો મારી પાસે એના બધા રેકોર્ડ્સ હોય છે. અને એમાં 6 વખત હું ગામના વિકાસના કામોના ખાતમુહૂર્ત અથવા લોકાર્પણ કરવા 6 વખત. મને ખ્યાલ છે કે અહીંયા આંબેડકર હોલનું લોકાર્પણ હતું ત્યારે હું આવ્યો હતો. ગામના વિકાસ માટેના ગટરની ને બધી વાત હતી, એનું ખાતમુહૂર્ત કરવા હું આવ્યો હતો. અહીંયાથી એક રોડ પસાર થાય છે, એ રોડનું ખાતમુહૂર્ત કરવા હું આવ્યો હતો. આનું ભૂમિપૂજન કરવા હું આવ્યો હતો. આજે આનું લોકાર્પણ કરવા આવ્યો છું. અને સૌથી પહેલી વખત મીડિયાવાળાએ મને ખૂબ સારી રીતે જગાવ્યો હતો કે આ આપણો જે રોડ છે લીમડાથી સાવરકુંડલાનો, એનું ખાતમુહૂર્ત કરવા હું આવ્યો. એટલે હું હિસાબનો ગોરી બહુ પાકો છું. અને મને જૂના સાવર ગામ એ મને ગમે એટલા માટે કે પ્રફુલભાઈ સંઘર્ષો કરતું આ ગામ છે. આ ગામના ઇતિહાસને મેં બહુ નજીકથી જોયો છે એટલા માટે કે મારા પરિવારના સગા સંબંધીઓનું આ ગામ છે. કે મારા પિતાજીના પિતાજી જયારે ધારાસભ્ય હતા એનું સૌથી મોટું સમર્થક આ ગામ રહ્યું છે. એટલે ગામ અત્યારે મને મત આપે, બહુ જવાબદારી પૂર્વક કહું છું કે ન આપે, આ ગામનું ઋણ મારા ઉપર જરૂર છે. મારા ઉપર જરૂર આ ગામનું ઋણ છે. અને એટલા માટે આ ગામની અંદર જેટલા પ્રયાસો કરું છું કે જેટલા પ્રયાસો થકી જેટલું કામ આ ગામની અંદર સારું થાય એટલું કરવા માટેનો મારો સંકલ્પ છે ને મારા અથાગ પ્રયત્નો. હું આના કરતા એક મોટો કાર્યક્રમ પ્રફુલભાઈ કદાચ તમને પણ અમે આમંત્રણ આપીશું કે લગભગ ચોમાસું પતે અને નવરાત્રીની આસપાસ આ ગામની પીડાને હું સમજુ છું, વર્ષોથી જે ગામની પીડા છે એ પીડામાંથી મુક્ત આ ગામને હું જરૂર કરવાનું. મેં હમણાં જ ભાઈ મને મળ્યા હતા, આનંદભાઈ ને એ લોકો, અને મેં કહ્યું હતું, બહુ દીર્ઘ વિચાર રાખીને મેં કીધું હતું કે જેના મનમાં જે હોય, પરંતુ હું જરૂર આ ગામને જે પૂર આવે ને ઉજાગરા કરવા પડે છે, 2-3 હજાર વીઘા જે જમીન પડતર રહી છે એમાંથી જરૂર હું મુક્ત કરાવીશ. આ મારો સંકલ્પ છે. હું 8 મહિના એમાં મોડો છું એ પણ મને ખબર છે, પણ શું કામ મોડો છું? કારણ કે સરકારના જે નિયમો છે, સરકાર છે એ નિયમોને આધારે ચાલે છે, કાયદાઓને આધારે ચાલે છે. અને એ કાયદાઓને આધારે જે શેત્રુંજી નદીનો પાળો, હું 3 વખત શેત્રુંજી નદીની અંદર અધિકારીઓ સાથે ગયો છું. એ શેત્રુંજી નદીના પાળાનું જે 10 કે 12 કરોડ રૂપિયાનું બજેટ છે એમાં 40% પૈસા ગામને ભરવાના આવે છે. પ્રફુલભાઈ, આપણા જે નિયમ છે એ પ્રમાણે ગામને 40% પૈસા ભરવાના આવે. 60-40 10 કરોડનું બજેટ હોય, આ ગામ 4 કરોડ રૂપિયા ક્યાંથી ભરી શકે?
અને એટલા માટે સરકારમાં મારી સતત રજૂઆત હતી કે આ ગામનો પાળો જે અમારે બનાવવો છે એ માત્ર સીમ રક્ષક પાળો નથી, આ પાળો છે એ ગ્રામ રક્ષક પાળો છે. જો એ સીમ સુરક્ષિત થશે તો અમારું ગામ પણ સુરક્ષિત થશે. નીચાણવાળા ગરીબ પરિવારોને જ્યારે વરસાદ આવે અને સુરક્ષિત જગ્યાએ ફેરવવા પડે છે ને, એ પીડામાંથી મુક્ત કરાવવું પડે. અને ગામ છે એ આ એવું ગામ નથી કે અહીંયા કરોડો રૂપિયાના આસામીઓ કે કોઈ મોટા ઇન્ડસ્ટ્રીઝના માલિકો આ ગામની અંદર રહે, એવું આ ગામ નથી. આ ગામ અમારું નાના માણસોનું ગામ છે. અને એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં 2 વખત વિનંતી કરી કે સાહેબ કોઈ પણ સંજોગોની અંદર અમારું ગામ છે એ 4 કરોડ રૂપિયા ભરી ન શકે. મારે ગર્વ સાથે કહેવું પડે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સંવેદના અને એને કારણે ગઈ 18મી તારીખે રાજ્યની સરકારે નિર્ણય કર્યો કે 11 કરોડ રૂપિયા એ રાજ્ય સરકાર ખર્ચ કરશે. અને આ ગામની અંદર શેત્રુંજી નદીમાંથી જે ઓવરટોપિંગ થઈને પાણી આવે છે એ પાણી બંધ કરવા માટે ગ્રેબિયન વોલ સાથેનો પાળો, એનું ખાતમુહૂર્ત આપણે નવરાત્રીની અંદર કરશું. એટલા માટેનો આ ગામને પીડામાંથી મુક્ત કરવું છે. કારણ કે હું તો જાણકાર છું કે 1982-84 ની અંદર પણ ગામની જે સ્થિતિ થઈ હતી એનો જાણકાર છું. થોડો પણ વરસાદ સાવરકુંડલા તાલુકામાં ન હોય સાહેબ, અને અમરેલીની અંદર હોય, બગસરાની અંદર હોય, ધારી વિસ્તારમાં હોય, તો અમારા ગામને ઉજાગરા ત્યાંનું બધું જ પાણી અહીંયા આવે. હું તો હમણાં 2 વખત પૂર આવ્યા ત્યારે પણ અહીંયા આવ્યો છું. રાત્રે 2:30 વાગે રેસ્ક્યુ ઓપરેશન કરવા પણ આવ્યો છું. અને એટલા માટે મને પીડાની ખબર છે. ન માત્ર આ ગામનો પાળો, પરંતુ આપણો જે મેઇન રોડ છે, આપણે જે રોડ બનાવેલો છે બકુલભાઈ, એ રોડની ઉપર બ્રિજ બનાવવા માટેનો સંકલ્પ પણ અમે કર્યો છે. કે કારણ કે ક્યારે રોડને બંધ ન કરવો પડે. અમે આગળનું આયોજન કરીને ચાલવા વાળા લોકો છે કે ભવિષ્યની અંદર નવી પેઢીને જે સહન કર્યું છે એ નવી પેઢીને ભોગવવું ન પડે ને, એવું આગવું આયોજન અમે કરવા વાળા છે. અને એમાં જો મધ્યમ કક્ષાના બ્રિજ થાય તો જે ઓવરટોપિંગ થઈને પાણી ભવિષ્યની અંદર આવે છે એમાં ક્યારે આપણો વાહન વ્યવહાર અટકે એનો વાંધો નહીં, પરંતુ પીડા આપણા મનની અંદર ક્યારે થાય છે કે કોઈ પ્રસૂતાની બહેન હોય, પ્રસૂતાની પીડા ઉપડી હોય ને એમ્બ્યુલન્સને અહીં અટકાવવી પડે, કોઈ જીવન અને મરણ વચ્ચે ઝોકા ખાતા વ્યક્તિ બીમારીની અંદર હોસ્પિટલ એને તાત્કાલિક લઈ જવો પડતો હોય અને પાણીના કારણે ત્યારે એને અટકાવવો પડે ને, ત્યારે પીડા ઉભી થાય. અને પીડામાંથી આ જનજીવનને બચાવવું એ ધારાસભ્ય તરીકે મારી ફરજ છે. અને એટલા માટે આવા આયોજનો એ અમે કરી રહ્યા છીએ. હું માનું છું કે જરૂર આ વિચારોને, આ કામને તમારા આશીર્વાદ મળશે. અને એટલા માટે હું સંકલ્પબદ્ધ છું આ 2 કામ માટે. રોડનું કામમાં જરૂર વાર લાગશે, પરંતુ આજે તો એના માટે તો હું કહી શકું કે એ તો જરૂર નવરાત્રીની અંદર ગામનો જે પાળો, શેત્રુંજીનો પાળો છે, એને જરૂર આપણે શરૂ કરવાનો છે નવરાત્રી. અને શેઢાવદર ગામ, મેં હમણાં જ પ્રફુલભાઈને વાત કરી કે જૂના સાવરને સુરક્ષિત કરીશું. નદીનો પ્રવાહ છે એ સંપૂર્ણ રીતે એ શેત્રુંજીની અંદર જશે, એટલે જૂના સાવરની સાથે શેઢાવદરને પણ પ્રોટેક્શન વોલની જરૂર પડશે. અમારો એ પણ સંકલ્પ છે કે જૂના સાવરને તો અમે સુરક્ષિત કરશું, પણ સાથે સાથે શેઢાવદરને પણ. જિલ્લા પંચાયત, એના સદસ્ય અને એના અધ્યક્ષા પણ અમારા છે. એટલે નસીબ અમારું સારું છે કે આ વિસ્તારને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો દરજ્જો આ વિસ્તારને મળ્યો છે, એનો પણ આપણને લાભ મળવાનો છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સરકાર એ ત્રણેયના સંગમને કારણે ખૂબ, તમે કદાચ કલ્પના ન કરી હોય એવા કામો અમે કરી શકવાના છે. અને એમાં ગામનો અમને સંપૂર્ણ આશીર્વાદ મળે એવી અપેક્ષા રાખું છું. ઘણી વાત હું કરી શકું, પરંતુ સમયની મર્યાદા છે. 5-10 મિનિટ હજી પ્રફુલભાઈને પણ સાંભળવા છે. અને પછી કોઈ કલ્પના નહીં કરી હોય, વડવા હોય એવું કામ સાવરકુંડલાની અંદર આજે થયું છે. એ સાવરકુંડલા શહેરનું કામ નથી, એ આખા જિલ્લાનું. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સ્વપ્ન કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય આપણા વડવા હોય. આ ગામ તો પોલિટિકલ આગેવાનોનું ગામ છે. બાબુભાઈ પાટીદાર અને અરજણ બાપાને મારે યાદ કરવા પડે કે વિઝનરી પાટીદારના
નેતૃત્વની નીચે અનેક આયામો આપણે સર કર્યા પડે, પણ એમણે ક્યારેય એ કલ્પના નહીં કરી હોય કે સાવરકુંડલાની અંદર આવા પ્રકારની હોસ્પિટલ થશે. અને હું એમ માનું છું કે એવા જે દધીચીઓ આ ગામની અંદર છે ને, એને કદાચ આજે નવી શ્રદ્ધાંજલિ મળશે કે સાવરકુંડલાની અંદર પણ એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન થાય આખા જિલ્લાની સેવા માટે. અને જૂના સાવરની અંદર પણ આજે નવું પીએચસી અમારે બને ને, આવા જે દધીચીઓ મારી તમારી વચ્ચે નથી ને, એને આજે આ શ્રદ્ધાંજલિ આપવાનું કામ આજે આપણે કર્યું. એને પોતાની જિંદગી છે સમાજ સેવા માટે ખર્ચી નાખી. હું એમ માનું છું કે આજના પીએચસી સેન્ટરનું ઉદ્ઘાટન એવા લોકોની શ્રદ્ધાંજલિ માટે સમર્પિત એક જનસેવક તરીકે કરું છું કે જેણે આ ગામને પીડા મુક્ત કરવા માટે, આ ગામને સુવિધાયુક્ત કરવા માટે, આ ગામનો ડંકો આખા જિલ્લાની અંદર વાગેલી આગેવાની લીધી છે, પીડા વેઠીને આગેવાની લીધી છે. એવા આપણા ગામના આગેવાનોને આજના ઉદ્ઘાટનનો પ્રસંગ, આજનો ખુશીનો પ્રસંગ એમની શ્રદ્ધાંજલિ માટે સમર્પિત કરીને મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ.